શિમલાની એક નામાંકિત શાળામાં અભ્યાસ કરતા એક બાળકનું બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવ્યું. બાળક એના પરિણામથી અજાણ હતો. જે દિવસે પરિણામ આવ્યું તે દિવસે આ બાળકના પિતા બાળકને લઈને એક આલિશાન હોટલમાં પહોંચ્યા. પિતાએ દીકરાને કહ્યું, બેટા, આજે તારી પરીક્ષાનું પરિણામ આવ્યું છે, માટે હું તને પાર્ટી આપવા માટે આ હોટલમાં લાગ્યો છું. છોકરાને પરીક્ષાના પરિણામની ખૂબ ચિંતા હતી, પણ પિતાની આ વાત સાંભળીને એનું ટેન્શન ઓગળી ગયું. પરીક્ષાનું પરિણામ સારું હોય તો જ પપ્પા આવી મોટી પાર્ટી આપે ને, એ વિચારથી છોકરો મોજમાં આવી ગયો. પિતાની સાથે એ મોજથી જમ્યું. જમી લીધા પછી પિતા ઊભા થઈને દીકરાની પાસે આવ્યા. દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા બહુ પ્રેમથી કહ્યું, બેટા, તું તારી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે, પણ તું કોઈ જાતની ચિંતા કરતો નહીં, હું તારી સાથે જ છું. મને પણ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ મળી છે, પણ મેં સખત પુરુષાર્થ કરીને મારી નિષ્ફળતાઓને સફળતાઓમાં બદલી નાખી છે. બેટા, તારી આ નાની એવી નિષ્ફળતાને તું ઈચ્છે તો ખૂબ મહેનત કરીને સફળતામાં બદલી શકે છે. તું બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો એટલે કંઈ જીવનની પરીક્ષામાં નાપાસ થયો એમ નથી. બસ મહેનત કરતો રહેજે અને ભૂલ સુધારતો રહેજે. છોકરો તો પિતાની સામે જ જોઈ રહ્યો. પિતાના મુખમાંથી નીકળતો એક એક શબ્દ બાળકના હૃદય સુધી પહોંચતો હતો. પરીક્ષાના નબળા પરિણામનું દુઃખ ક્યાં જતું રહ્યું એ બાળકને ખબર પણ ન પડી. પિતાના વર્તનથી બાળક મજબૂત તો થયો, પણ સાથે સાથે પિતા પ્રત્યેનો એનો પ્રેમ અને આદર એ બમણા થઈ ગયા. આ બાળક એટલે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર. બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા અનુપમ ખેર આજે અનેક લોકોના હૃદય પર રાજ કરે છે. મિત્રો, જ્યારે બાળક કોઈ કામમાં નિષ્ફળ જાય છે તેવા સમયે એને આપણી ટીકાની નહીં પણ ટેકાની જરૂર છે. જો મા બાપ તરીકે બાળકની નિષ્ફળતા વખતે એની પાસે ઊભા રહીશું તો એ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશે જ.